કાયમિક ને માટે હજી કહું છું કે વર્ષના 5 કરોડ રોળો તોય ભલે, પણ દેખાવ માટે કોઈ દી દાન ન કરતા. બે હાથ જોડીને પ્રાર્થના કરું, દેખાવ માટે દાન ન કરતા. તમને ખબર છે આપણે જમતા હોય ને, આપણે દેહમાં એક ઉંસરી, અહીંયા તો હવે બધું સીતારામ થઈ ગયું છે એટલે આમાં કઈ ઉપાધિ જેવું છે નહીં. એ બિલ્ડરો બેઠા હોય તો ચરણોમાં પ્રાર્થના કરો, ઓ મારા બાપ. હું કોઈનો વિરોધી નથી, હું થોડોક આમાં અંજાઈ ગયો છું આ બધી ભાષાઓમાં. 1.5 કરોડનો બંગલો, 1.5 કરોડનો ફ્લેટ લઈ, ધાબુ આપણું નહીં, તળિયું આપણું નહીં. તમે જો ખરો ખીલો ખોડો તો હોહરવા નીકળે, આ બાજુ બાનો ફોટો પડી જાય. તોય આપણે હરખ કેટલો કરીએ ખબર કે અમે 200 વારનો પ્લોટ લીધો. સરસ, બહુ સારી વાત છે, સપના પૂરા કરો, વાંધો નથી. અમે 200 વારનો પ્લોટ લીધો, હગાવાલાને કે મારે ચિંટુ હાટુ ક્યાંક ગોતી રાખજો, 200 વારનો પ્લોટ લીધો છે. હો, સારું કહેવાય. પણ 500 વારમાં ઓલો બાપ ભેહું બાંધતો તો એ કેમ નડ્યું તમને? એ તો કોક કયો 1000 વારના પ્લોટમાં ખળા કરતો તો એ કેમ બધાને નડ્યું? છેલ્લે તો ન્યા જ જવું પડ્યું ને. આ સંસ્કૃતિ ધામ એમને નથી બનતા. બધાને ખબર પડી ગઈ. મને માફ કરજો, હું મારી ઘેરે મારા માવતર બેઠા છે, હું એક દીકરીનો બાપ છું. ક્યારેક ક્યારેક તો છે ને આ તમે નામ મોટા કરી દીધા ને એટલે જવાબદારી પૂર્વક બોલવું પડે. જવાબદારી આવી જાય, સમાજની જવાબદારી આવી જાય, પ્રતિષ્ઠાની જવાબદારી આવી જાય. નામની આમ ચિંતા નથી, કેમ કે હરિશ્ચંદ્ર રાજાની રાશિ ને મારી રાશિ બે એક જ છે. જાય તો પાછું મળી જાય, કપાળમાં લખેલું હોય છે તો. અને 16 વીઘા છે, ખેડીને ખાઈશું, મસ્ત આનંદ કરશું. પણ હાથ જોડીને પ્રાર્થના કરું, જેવું કેવું છે થોડુંક સાચું કેવું છે. બાજુ વાળો ગાડી લાવે તો સામે વાળા નીંદર નથી આવતી, તો માતાજીને એમ કેમ પ્રાર્થના નથી કરતા? હે ખોડિયાર, હે જગદંબા, હે દયાળે, હે કૃપાળે. અમે બે હારે સંઘર્ષમાં મોટા થયા. એ હીરા ગમતો તો, હું હીરા ગમતો તો. એના નસીબનું મળી ગયું. મારે હજી એની ગાડી છે, પણ એ 4 વ્હીલ વાળી ગાડી લાવ્યો, કોક દીક બિહાર છે તો ખરો ને. એવા ભાવ રાખો, આજુબાજુમાંથી ભાવ રાખો. આ સંયુક્ત કુટુંબો તૂટી જવાનું રીઝન શું છે? એકાબીજાની ઈર્ષા. વીઘાના ફળિયા હું તમે મૂકીને અહીંયા મહાનગરોમાં ખાલી 150-200 વારના પ્લોટમાં રહેવા આવ્યા. હું એમ નથી કેતો કઈ નથી રહેવાનું, પણ હું ખાલી એટલું કઉ છું, થોડીક નજર ન્યા હોત રાખજો. બાવળિયા ઉગી ગયા, બાપ દાદાએ આપણને જે આંગળીએ મોટા કર્યા, એ ફળિયામાં બાવળિયા ઉગી ગયા. યાર, આપણે ઘર બંધ કરીને જઈએ ને તો જો 2 દિવસમાં રજ આવી જાય છે, ફરવા ગયા હોય ત્યારે. કેમ વાળવું પડે છે, કેમ સફાઈ કરવી પડે છે? કેમ કે આપણે અહીંયા રહેવું છે. તો પ્રકૃતિના નિયમ મુજબ એક સીધી જ વાત છે, જે પ્રકૃતિમાં હું તમે મોટા થયા ને એ ભૂમિને ક્યારેય ભૂલાય નહીં. કેવા ખોવડા હતા આપણે, એ તો જોવો. પેલા ઓલા વેલડા નીકળ્યા હતા તો કે હવે કોણ વેલડામાં જાન લઈને જાય છે? હાલો કાંઈ વાંધો નહીં, સરસ. ટ્રેક્ટર આવ્યા તો કે એમાં કોણ જાન લઈને જાય છે? તો કે બસું આવી, કાંઈ વાંધો નહીં. હવે પાછા વેલડા નું આવ્યા. આ તમને ઊંધો કામ નથી પકડાવતા છે. આપણી પાસે હજી કઈક બાપ દાદાનું થોડું ઘણું પડ્યું રહ્યું હોય ને તો રાખી મૂકજો. મુઠ્ઠી એક જમીન જે હોય ને, ફળિયું હોય ને, તો સાચવી રાખજો. પાછું જવા થાય શું ખબર. અંકિતભાઈ, કોવિડમાં કેટલા હેરાન થયા હતા બધા. બિચારી માવડીઓ હજી ફોન કરે, વિચાર તો કરો. હજી અમુક માવડીઓ હજી જે ફળિયા હેંચવા છે ને, એ હજી માવડીઓ બિચારીઓ ફોન કરે, તમારા છોકરાને ફોન કરજો. હા, હું આ છોકરાને ફોન કરજો, એને એક કાન બંધ છે, ફોન કરજો. લાવોની ગેંગે ફે કરતા. હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, કેમ છો તમે? મને તો નરવાય છે, તને કેમ છે? રંભા કાકી કહેતા હતા કે રસીલા બીમાર થઈ ગઈ હતી. હવે થોડીક તકલીફ થઈ ગઈ હતી. શું તકલીફ થઈ ગઈ? ડાક્ટર ને દેખાડ્યું બતા? હા બા, ડોક્ટર સાહેબ ને દેખાડ્યું. સરસ એટલે સારું. શું કીધું ડાક્ટરે? ડોક્ટરે બા આરામ લેવાનું કીધું છે. કઈ નથી કરતું તોય આરામ લેવાનું કીધું. અમારી જે મોટો ટળી ગયો હોત, પંખે લટક્યું હોત, 30 ના ટોળા હાસવા પડતા બટા. તમે હોતો નહોતી 100 તો હામાં ભટકાવશો. કાંઈ વાંધો ને, દિવાળીએ દેહમાં આવો છો ને? ના બા, અમે લોકો દિવાળીએ દેશમાં નથી આવતા એકચ્યુઅલી.
કેમ નથી આવતા? જો આવો ને તો હું છે ને તાર બાપુજીને કહું તો થોડોક ધારીથી કરકરો લોટ ને એવું બધું લઈ આવે, મોહનથાળ, લાડવા, ગાંઠિયા ને એવું બધું બનાવે. છોકરા 5 દી આવ્યા હોય તો થોડું મમરામ પેટ ભરાય બટા. ના બા એવું મહેનત ન કરતા. કેમ ન કરી? પણ બા અમે લોકો આવવાના જ નથી. તો પણ 5 દી આવો ને તો કાંઈ ન કરો કાંઈ નહીં. તમે જે શરત કરી હતી ને સંબંધ ટાણે વાડીએ નહીં જાવતી, પણ ભાભાને પોરો તો રહે, ફળિયું ભેરું રહે ને, છોકરાને જો હે ને તોય ઠાકોડો ઉતરી જાય. આવો થારું એમ. બા એકચ્યુઅલી ટિકિટો નથી મળતી. ઓ હા, ટિકિટો મળે. આ ખોડ દાદા છોકરાઓ નહીં આવ્યા, બસે આખું ફળિયું ભરી દીધું. નકરું છોકરું જ છે. સાલું ફોન આવે તાર દાદા ને કોક નો. તાર દાદા એવું બોલો શું છે, 2 વિયાણે પાડો દેવો તો ને એનો જ ફોન આવે. પાડાના ફોનમાં પાડાનો જ ફોન આવે. ધંધે ગયા હોય ને તો એરોપ્લેન માં રખાય. ઘેરે કેમ એરોપ્લેન મોડમાં મૂકજો? ચાલુ રાખજે. તો નથી આવતું એમ ને? સારું, તો 15 દી શું કરશો? એમ તો બા 15 દિવસ અમે લોકો ઓફિસ સ્ટાફ ને ચિંટુના પપ્પા ને એનો બધો મિત્ર મંડળ સહિત અમે ફેમિલી અમે લોકો કુનુ મનાલી જઈએ છીએ. અચ્છા, કુનુ મનાલો શું હોય ને બા? અમે લોકો બરફ ને એવું બધું હોય તો ત્યાં બરફના ગોળા ઉલાળવા, એની કરતા શેઢેથી પાથરો લઈને ઓપનર સુધી પુગાડે જાવ તો જલ્દી મોસમ પૂરી થાય. ભાભાને પોરો રહે, 5 વર્ષ વધારે ટકશે ભાભો. ઠેલા ભરી દે. સારું, તમારે સારું યોગ્ય લાગે સારું. ઘડી ખેમતા દાદા ને ફોન ઉપર ફોન આવે છે, પછી નિરાતે બીજા રાઉન્ડ માં ફોન કરું. હો હા, હક નહીં લે. હાલે ઘેરેથી આવે વિડીયો કોલ. કઈ ન થયો, 500 કપાઈ જા. હો દાંત નો કાઢતા અમુક વાતોમાં. ખરેખર હસવું બહુ સારી વાત છે, પણ થોડોક મેસેજ એટલો મારે તમને આપવો છે. મને ખબર છે, યાદ છે ત્યાં સુધી હું અહીંથી 2001માં હીરા ઘસીને જયારે 2003માં આપણે દિવાળી દેહમાં જઈએ ને, એટલે ધાબો કાઢતો હતો. મને બહુ આ વાત ગમે છે એટલે હું તમને કહું. કદાચ તમે આ યુટ્યુબમાં સાંભળી છે. એટલે દિવાળી દેહમાં જઈએ એટલે સ્નેહ મુદ્રા નાકેથી ઓલા કોથળા પાત્રા એમાં હોના 3 સ્પ્રે લઈને જાતા. હા તો પડો કોક મહેન્દ્ર પટેલ મલમ લઈને જતા પાછા છે ને. વાહ ભાઈ વાહ. એટલે દાબો કાઢતો હતો ને, એટલે ઓલી મેં મોઢે રૂમાલ બાંધ્યો તો દાદા મારા ત્યાંથી નીકળ્યા. ભીમજી દાદા મને કે કેમ બટા મોઢે રૂમાલ બાંધ્યો? મેં દાદા ગાયનો પોદળો 2 દિવસથી વાસી હશે ને, એટલે વાસ આવતી હતી ને, એટલે એમાં ઝીણી મચ્છી ઉડતી હતી, એટલે મેં મોઢે રૂમાલ બાંધ્યો. વાસ આવે છે? અચ્છા, વાસ આવે છે? મેં કીધું હા દાદા વાસ આવે છે. પછી એને સરસ મજાને મને વાક્ય કીધું હતું ભાવેશભાઈ, કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા મળી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો છે ને ખેતરોમાં બાવળિયા ઉગવા મળશે. ધીમે ધીમે સત્ય થતું જતું એવું નથી લાગતું? તમે ઓર્ગેનિક ખાવું છે, કરવું કઈ નથી. યો ગમે ત્યાંથી આમ કે અમે ઓર્ગેનિક હોય, પણ ત્યાં વાંકું વળવું પડે. એક દાદા ઓલા દિવાળી ઉપર અમારે બેઠા છે, મેં વળે પૂછ્યું, મેં દાદા રામ રામ. રામ 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 રામ. આવી ગયા ને દીકરા દિવાળી કરવા? મેં કીધું આવો, આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો. મેં કીધું હા દાદા કાંઈ વાંધો નહીં. મેં એ કે માંડ કપા ભેળો થયો છે, નયા વીએ ગયો તો કપા ભેળો થયો. તમે આઠમે આવ્યા હતા, સેલ્ફી લઈને ગયા ઝૂકે કે નહીં? ઝૂકવું પડે, નકર આમાં વાઈટું થઈ જાય. મેં કીધું હશે. લ્યો આવો સુરત, અમદાવાદ, મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. મેં કીધું શું કરે? બધા મોટા થાય છે. કેમ? કે મોટા થવા મેલા છે. કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, શાહીના ભંભાઈ અહીંથી જાય. શાહીના ભંભા એટલે ઓલા હવા 2 લીટરિયા પ્લાસ્ટિક ના ભંભા નથી મળતા. તાર 4 ઘર ફરે તો 1 કળશો સહાય મળે, ઘટે પાણી નાખી દે, ઢાંકણું દઈ દે, સીધો સુરત, અમદાવાદ, મુંબઈ વિયો જાય. મેં દાદા તમારે પ્લાસ્ટિક ના ભંભાઈ મળી રહી? તો કે ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. દિવાળી હાંકી આગતો તો શાહમાં 3-4 સિંહા પીડ્યા. તાર બાએ એમાં ધનવેલ વાવી.
એમાં ઉજીમાં લઈ ગયા હતા તેને મુખવાસ ભર્યો. ત્યાં ગંગામાં જોઈ ગયા છે. ગંગામાં કે આ વખતે તમારા છોકરા આવે કેજો ને આવા 8-10 શીશા લેતા આવે. કેવું આમ જો તો ખરા, જેટલા દિવસે વાડીએ નો એટલા રાત્રે વાડીએ હોય. મારો રામ ભલું કરે. સાત્વિકતામાં આવો ને મારા બાપ. મારો ભૂતકાળ બહુ ખરાબ એટલે હું તમને છાતી ઠોકીને કહી શકું. મને એ વાતનો મને જરાય અફસોસ નથી. થઈ ગયું એ થઈ ગયું હોય. ભૂતકાળ ખરાબ હોય ને એટલે આવનારી પેઢીઓને હાથ જોડીને પ્રાર્થના કરું. 5-10 મિત્રો એવા હોય, તમારા બાપુજી પાસે પૈસા બહુ હોય ને એટલે મિત્રો બહુ બનશે જોજો. અરે વાહ દોસ્તાર આવ્યો આમ ને તેમ ને સોડા પીવડાવશે ને ધીમે 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 કરતા ખોતરવાનું ચાલુ કરશે. સિગરેટ થી ચાલુ કરશે, ગુટખાઓથી ચાલુ કરશે, પાવડર થી ચાલુ કરશે, પછી ધીમે ધીમે બધી ખબર જ છે ને. બહાર નીકળી જાય. મિત્ર એક જ રાખો પણ હોનાનો રાખો. હવે અંકિતભાઈ નું ગ્રુપ છે, આમાં હું આગળ ચિઠ્ઠી વાંચતો હતો કે અંકિતભાઈ ના મિત્ર મનુભાઈ એમના તરફથી એકવી જાય. આવું સ્લોગન આવે ને તેમ આમ છાતી ફૂલી જાય. ફલાણા ભાઈ ના મિત્ર છે. એપલ ફોન ની મૂળ જરૂર નથી. આમ ગણો તો મને તો ગિફ્ટ આવ્યો છે એટલે મને મજા આવે. તમે મોટા કરી દીધા ને યાર. આમ કોક ની ઘેરે જાય ને તો એટલી સરસ મજાની સગવડતાઓ આવતી હોય આપણને એમ થાય કે હા હા હા. પણ હું કાયમિક ને માટે હું આમ નીકળું ને તમે આમ હા હોકારા કરો ને તાળીઓ પાડો ને આમ હાકલા પડકારા કરો ને મને મૂળ રસ નહીં એમાં. શું કામ રસ નહીં? તમે હાકલા પડકારા કરો ને એટલે કલાકારને એમ થાય ઝોમ સડે. ના ના અભિમાન આવી જાય. ભાવ તરત વધી જાય. એ ન કરાય. આની મૂળ જરૂર નથી. ઘણા એમ કે આ જો આ 1.5 લાખ રૂપિયા અત્યારે મને એવું થાય 1.5 લાખ રૂપિયાનો આવો ફોન લીધો એને કરતા ચાંદી લઈ લીધું હોત તો હે 5 જણા ખંભે હાથ સાઈન મુગત ચાંદી છે ને તારી પાસે. હા હાલો એની કદાચ માની લ્યો નથી જરૂર. 1.5 લાખ રૂપિયાનો કુવો 10 વીઘા જમીન હોય અને 10 વીઘા જમીનમાં ઘા કરી દીધો હોય અને તમે દૂર વ્યા જાઓ એરોપ્લેન મોડમાં મૂકીને દેખાય ખરો? 100 ફૂટ 200 ફૂટ 300 ફૂટ સેટા વ્યા જાઓ તો 10 વીઘાના ખેતરમાં 1.5 લાખનો ફોલ ન દેખાય. પણ એનો એ 1.5 લાખ રૂપિયા કુવો ઊંડો કર્યો 10 વીઘા લીલી દેખાય 2 કિલોમીટર થી ન દેખાય. ફલાણા ભાઈ ની લીલી વાડી આવી એમ. કરકસર કરવાની વાત છે. આપણા બાપ દાદાએ કરકસર કરવામાં મોટા કર્યા. મને ઘણા પૂછે આપણી પેઢી ને અત્યારની પેઢીમાં ફરક હું? મેં હાથી ઘોડાનો. કેમ? મેં અમારા જન્મ છે ને સરકારી દવાખાનામાં થયા. જેવી આંખું ખુલી ને 3 પાંખડાવાળો પંખો એક તો મવડાઈ ગયો એમ. એમાં ખૂણે ખૂણે નકરા કરોળિયાના ઝાડા ઝાડા ઝાડા. એમાં ટ્યુબ લાકડીનો ધોકો આવે 2 ખૂણે ખાડો વચમાં લબક જબક થયા રાખે. માફ કરજો. આંખું ખુલી વિચાર આવ્યો અહીંયા આવ્યા છે પણ સુવિધા નામે કઈ છે નહીં. બધું આપણે જ ઉભું કરવાનું રહે. આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. મને કે અત્યારની પેઢી મેં કે અત્યારની પેઢી કાંઈ ન થાય. સીતારામ કહેવાય. કેમ? મેં કીધું જન્મે તો વીવીઆઈપી દવાખાનામાં જન્મે. ડબલ વીઆઈપી રૂમ હોય. આખું ખુલે એટલે સીધું સેન્ટર એસી 42 ઇંચનું ટીવી. 4 નર્સો તો માથે ઉભી હોય તો ઈ હમું હમું કરે જ રાખે ને ઓલો ટગર ટગર જોયે રાખે. અને એ ઘેરે હિચકાવા વાળા તો કોઈને હવે ગમતા નથી. એટલે તો હવે સંસ્કૃતિ ધામ આપણે ખોલવા પડ્યા. હિચકાવા વાળા કોઈને ગમતા નથી એટલે ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા. ટેકનોલોજી આ સાપ દબો એટલે ઘોડીઓમાં આમ થયા જ રાખે મામા. અને ઓલું પેન ડ્રાઈવ નું ઠૂઠું ભરાઈ દો એટલે હાલોડું ગયા રાખે. ઓલું લાઈ લો ને તારો બાપ ટાઈ લો. એટલે આવડા હામાં નો થાય બીજું શું થાય? માર્ક કરજો. કેવું થઈ ગયું? અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું આગળ પાછળ કઈ નહીં વચમાં મલાય ટીન ટીન ટીડિંગ. એટલે બીકે એટલી લાગે આને કઈ કેવા હે તો આ ક્યાંક વ્યૂઝ આહે તો. ઘણા ઘણા મારા વહાલા મિત્રો બેઠા છે ઉભા મોરની દાપતાઓ. એ ભાદરવા મહિનામાં છેલ્લું હાથી આંકવાનું થયું હોય ને હુયા બેહી ગયા પછી ઝીણું ઝીણું ખડ થાય. એટલે માંડવીમાં છેલ્લું હાથી આંકવાનું થયું ને છેલ્લી રાપ આંકવાની થાય. 26ની જાળીએ 24ની જાળીએ વાવતા. એટલે બરોબર શનિવારે વેલા જવાનું થયું હોય નિહાળે વેલા છૂટી જાય એટલે બા કે જાઓ ચા દી આવો. અને બાપુજી હાથી આંકતા હોય. જેવા સા દેવા જાય ને એટલે આમ સીધા આપણને ઓળે ચડાવે ગાલ બળદિયા આંક. અને બળદિયા આંકતા આપણે એટલે એમાં પાછા નામ હોય મુંજડો, રાતડો, જાંબો, કાળિયો એવા બળદિયાના નામ હોય. એટલે આવી રીતે એક સાઈડમાં આવેલું જતું ને હાકે જવાનું. બાપુજી ખરપિયાને આમ દબાવે એટલે હાથીમાં દાબ લાગે એટલે પાંહ વધારે નીકળે. પાંહ એટલે શું ખબર? ધૂળ વધારે નીકળે. તમને જેમાં ખેતરમાં આવેલા પોચું પોચું લાગે ને એને પાંહ કહેવાય. શું કહેવાય? પાંહ.
એમાં પાછું કરાળ ને ધરાળ ને એવું બધું આવે. હા, એ ગૂગલમાં નહીં આવે, અંટાળા પાસે આવશે હો. એટલે જ બોલાવો જ તમે. આમ આમ હાઈકે જતા હોય ને એટલે આપણે એમ કે ને હરખો હાઈકે, અહીંયા બાપુજી એમ કે હરખો હાઈક ને પણ હરખો જ આકું છું, આમ ભાઈ ગયા પણ આને આમ ખેંચ ને એટલે બોલો આમ હાલે, એવું હોય. બો આને ખેંચો એટલે આમ હાલે, આને ખેંચો એટલે આમ હાલે. કેવું ડ્રાઇવિંગ જેવું. ને એમાં જો 2-3 વખત કીધું હોય ને બપોર થઈ ગયો ને મગજ તપી ગયો ને એમ કે મુંદડા ને હરખો હાઈક નહીં, અને વાહે જરીક આમ હાલી ગયો ને એટલે આમ હાલે ને એટલે વાહે હવા ફૂટ સુધી હાથી આમ ઢવડાય એટલે 10-12 છોડવા ઉપડી જાય. હવે એક તો 2.5 મહિના સુધી મહેનત કરી હોય પછી છોડવા ઉપડી જાય, છોટલી ખીટો થાય. એ ભાદરવા મહિનાની મકાઈ ઉપાડી મૂળિયા હોતી ફૂડવું દઈને ઢાંઢાન ન મારે, આપડા વાહમ દાબે. રાયનું હરપટું તો આપણી પાસે આવે ને હરપટું નાખે, પણ એ ભાદરવા મહિનાની મકાઈ ને આવી કાંડા જેવી મકાઈ હોય, ડોડો આવડો મોટો હોય ને ફૂડવું દઈને વાહમ મારે, મૂળિયું અહીંયા વાગે, ડોડો માથામાં વાગે, ઘા એક ડબલ જગ્યાએ અડે. એટલે તેદુની ખબર હતી ડબલ એન્જિન ની સરકાર આવશે ખરી, આમના આશીર્વાદથી ફૂડું દઈને દાબી દે. પણ આની પાસે શીખવા જેવું બહુ હતું. હું કાયમિક ને માટે વડીલોને લઈને એટલા માટે કહું છું કે આજના જેન્જીસો જે રહ્યા ને, જેન્જીસોને એટલું કહું કે આપણી પાસે જે ગૌરવવંતું સંગીત પડ્યું છે, ગૌરવવંતું આપણી પાસે જે કઈ પડ્યું છે ને એ વર્લ્ડના કોઈ પણ ખૂણે જાવ એવું નથી પડ્યું. 4 ધામની યાત્રામાંથી વડીલો આવતા હોય 5 માણસો એના હામૈયા કરવા જતા હોય. અંકિતભાઈ, હું હરેક પ્રોગ્રામમાં એટલા માટે લઉં, ઘણા મને કે હિતેશભાઈ જૂનું થઈ ગયું. મેં નહીં, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જ્યાં સુધી હું ન બોલું ત્યાં સુધી મને હોથરી ન વળે. જાદુ બાબા ગઢડા વાળા એવું કહેતા, સુખદેવભાઈ ક્યારેક ક્યારેક કે પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાંનો ગોખલો મૂકા જેવી વાત. આપણો સ્ટેજ નથી ને સડી ગયા છે. આપણે કુવામાં ડોકું કાઢી ખબર પડી જાય કે આમાં પાણ. અય ભાઈ ક્યાં જવું છે? ઓય બેહો ને ભાઈ, 7 કલાકથી હું તમારા સુધી પોગતો હતો. અચ્છા, સીતારામ સીતારામ. સરળ અને સહજ જવાબ. ના ના, એટલે મને એમાં શું થાય, એક તો આમ માંડ હજી આમ હું હજી જગ્યા જાઉં છું એમ, કેમ કે આપણે 3.5 કલાકના કારીગર. પેલી વાત મને હતી ને, હું કલાક મને કોક એમ કે ને હિતેશભાઈ ખાલી તમારે 40 મિનિટ લેવાનું, તો હું ના પાડી દઉં. નહીં, પૂરેપૂરું યાર સાંભળો ને, આમ 3 કલાકનું ફિલ્મ હોય, તમને એમ કે અત્યારે અડધું જોઈ લો ને પછી કાલ પાછું અડધું બતાવશો, નો મગજ જાય. એટલે એની જેવી વાત છે. 4 ધામની યાત્રામાંથી વડીલો આવતો હોય, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા આવતો હોય, ખાલી દોકડ બાંધા હોય, 25 વર્ષનો યુવાની દાદાની સેવા કરવા 4 ધામની યાત્રામાં ગયો હોય તો 80 વર્ષનો દાદો એને પગે લાગે. આપણે પૂછી દાદા કેમ પગે લાગ્યા, તો કે ભાઈ આ 80 વર્ષના વાણા વીએ ગયા, અમારા 4 ધામની યાત્રા લખી નથી, પણ અમને 25 વર્ષના જુવાનને પગે લાગી લઈને તો અમને 4 ધામની યાત્રાનું ફળ મળે. યો આટલું ભોળ પણ હતું એની પાસે. એટલે કહેવાય પિયુષભાઈ, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો. હા, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને હાલો. આપણે ઉસ્તાદ આવ્યા છે, વાહ વાહ, દેવેશભાઈ ટાઢાણી અહીંયા પધાર્યા છે. એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ ઉભા થઈ જાઓ એટલે બધાને તમારો ચહેરો દેખાય. ઉભા થઈ જાઓ. હા હા, વાહ ભાઈ. શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. આ 4 ધામની યાત્રા જાય. હા ભાવેશભાઈ, હા, ઉતારા દેશો ઓરડાને વાલા આવો ને, કાંઈ દેશો મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. હાલો, હા, ફેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. આ સદગુરુ હમાપુર અમારા ભાવેશભાઈ દેસાઈ, મારા પરમ સ્નેહી મિત્ર. હું ક્યારેક કહું, અહીંયા મારા ઘણા મારા ચાહિતાઓ બેઠા છો. ભાઈ, હું 2 વ્હીલ લઈને જયારે પ્રોગ્રામ કરવા જતો ને, તે એક દિવસનો પગાર 1100 રૂપિયા, એમાં 200 રૂપિયા હું રાખું ને 800-900 રૂપિયા જે
વ્યાજ ના ચૂકવવાનો ઈ એટલે ઈ અરસામાં મને પહેલી વખત કે મને કે હિતેશભાઈ તમે પ્રોફેશનલ માણા થાવ. મેં કે હેનો પ્રોફેશનલ થાવ? એ કે ટુ વ્હીલ લઈને ન જવાય, આપડા સિક્કા ન પડે. મેં જો એને સિક્કા પાડવાય છે ગમે ત્યાં જ પાડી દે, આપણે વીણવામાં વીણે નહીં રહી. પણ તેથી મને જયારે મારા પ્રોગ્રામમાં જતો ને ભાવેશભાઈ મને ગાડી લઈને લેવા આવતા ને મૂકવા આવતા, એટલે ભાવેશભાઈ જોરદાર તાળીઓથી વધાવો. એટલે અમારા બધા તમે હકીકતમાં કહું ને તો સુરત મારું પાયાનું પથ્થર છે. હું જે કાંઈ અત્યારે મારી નામના છે, જે કાંઈ મારી કારકિર્દી છે, એ બધું તમારા ચરણોમાં છે મારા બાપ. મારું કાંઈ નથી, મારી ખાલી એક આ જીભ છે. અને જેથી મારો રામ ભલું કરે. અને હું કાયમિક ને માટે કહું કે મારું હું કોઈ પણ પ્રોગ્રામમાં જાઉં ને પ્રોગ્રામ એવી રીતે નિભાવું 100% નિભાવું. એટલા માટે કે હું ખબર આ છેલ્લો પ્રોગ્રામ હોય તો મારો ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. આ છેલ્લો પ્રોગ્રામ હોય શું ખબર 3 દી ઓમ શાંતિ લખજો. 160 ના ભાવની ત્રાંબલ લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જાય 3 દી લખશો. આવ્યો તો સાંસ્કૃતિક ધામમાં આવ્યો, હવે આવે કેજો. અને આવે તો તમે ઉભી રહેવા જોઈએ. જો કૂતરું આવ્યું હા શેરી બળાવી સજા કરુને ઘરે આવો ને કાઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને હાલો હા ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને હાલો કાઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. બીજું કે અહીંયા જે કઈ પણ આ ધનરાશિ આવશે મારી કારકિર્દીના સોગંદ આમાંથી એક પણ રૂપિયો અમારે લઈને જ જવાનો. બધું અહીંયા આપના ચરણોમાં ને સાંસ્કૃતિક ધામમાં મૂકીને જવાનું છે ગૌશાળાના. એટલે 2 હાથ જોડીને પ્રાર્થના કરું, જ્યાં ધાર્મિક કાર્યો થતા હોય તમને ઉર્જા ન આવે એવું કોઈ પણ ફળિયામાં પગ મૂકો ને તો તમને અંદરથી ઉર્જા આવી જાય, કઈ સાત્વિક કામ જ થતા હોય. તમને જ્યાં પણ મોજ આવે ને મારો બાપુ 25, 50, 100, 200, 300 હું કોઈ પણ એવી ભીખ નથી માંગતો, દાન માંગવાની વાત કરું. અને આને કામે કદાચ ભીખે માંગવી પડે ને તો હું ભીખે માંગે કે ભાઈ હારા કામમાં બાપ ધર્મના કામમાં આપજો, મા બાપના આશીર્વાદ લાગુ પડશે મારા વાલા. એટલે આ તાલ્યો ને હું કેતા ભૂલી ગયો કે આપણા વડીલોને કદાચ દબિંગ થતું હોય ને તો ન ગમે. અંકિતભાઈ તો માર્ક કરજો, મેં માર્ક કરેલું છે. ડીજે વગાડો કે આવો હું ડખો ચડાવ્યો કે સમજાતું તો છે ને ડોહું તારું એમ કે 10 માળની બિલ્ડિંગ હોય ને 9મા માળે કીર્તન રાખ્યા હોય ને તો આજુબાજુના જે કદાચ કોઈ બીમાર હોય ને તો એમ કેવા ન હોય કે અંકિતભાઈ આને કોને કોક બંધ કરે કે હારું બાપા કીર્તન વાગે છે ને ભગવાનના નામ લેવાય છે ને. કેમ કે આ તાલ રહ્યો ને આપણા બાપનો તાલ છે. ભોળાનાથ પાસે ડમરુ માંથી મૃદંગ આવ્યું, મૃદંગ માંથી દેશી તાલ આવ્યો. બહુ ભણેલો હોય ને કદાચ નો મગજમાં ઉતર તો એક વખત તોલો આમ થઈ જાય. મજા આવે, સાંભળો તો મજા આવે. એટલે કહું દેશમાં જયારે કીર્તનો કરો, દેશમાં જયારે આપણે 5 ભાઈઓ કે બેનો દીકરીઓ બધા ભેળા થાવ ને 11 નું આ કરવું ને આ એની કરતા કીર્તન કરો ને મારા બાપ. કયા શાસ્ત્રમાં લખ્યું છે કે 11 ને 8 જુગાર રમવું? એક સાહેબે એક છોકરાને પૂછ્યું જુગાર રમાય કે ન રમાય? તો એક છોકરો કહે કે ન રમાય. તો બીજો છોકરો ઉભો છે કે સાહેબ રમાય. કે કેમ? કે એક હારી ગયો બીજો જીતે જ ખરો. બોલો આ કોણ પૂગવા જાય? વડીલો પાસેથી એક બહુ મસ્ત નું મને હું જે કઈ શેર કરું ને કલાકારની ભાષા નથી બોલતો અંકિતભાઈ, એટલે એમ ન કહેતા હિતેશભાઈ જામી નહીં, નો જામે તો કઈ નહીં. મારી હાજરી તો ભરાઈ ગઈ જ નહીં. મેં તમને જે જુબાન આપી હતી એની મારે અહીંથી કાંઈ 1 રૂપિયો લઈને નથી જવાનો. હા, એટલે પ્રેમથી સાત્વિકતાથી મારે તમને આપવાનું છે. અને મેં કાયમિકને માટે કીધું છે કે આમાં હું જાહેરમાં કહીને તો હું કે પાસે કોમેન્ટો કરે હિત્યો અંટાળો એની જ એડવર્ટાઈઝ કરો. ના બાપા ના, પણ સારા કામની વાત કરું યાર. હવે મારી એડવર્ટાઈઝ શું જરૂર? ભગવાને જેટલું મારી હોજરી એટલી કેટલું આપી દીધું. સાંસ્કૃતિક ધામની અંદર ગમે ત્યારે મારી જરૂર હોય ત્યારે હિતેશ અંટાળા વિના મૂલ્યે આવશે એવું મેં જાહેર કર્યું હતું. કેમ કે હું તમને મેં કીધું ને હું બધી જગ્યાએ સેવા ન કરી શકું ભાઈ. અને તમને ખબર છે
કે પેટ્રોલ પંપે જાય તો અહીંયા કઈ 4-5 દુહા નથી ગવાતા, નથી એકાદું સફા કરું ગવાતું. અને પાછા આપણે અહીંથી બહુ મોજ કરે તો એ વાંધો, મોજ કરે શું કે ભાઈ તમને ન ખબર હોય હું કામ મજા કરાવે. નો મજા કરે તો અંકિતભાઈ આને શું કીધું હોય છે, તન તોડ મહેનત કરીને અહીંયા આવી ને આ કિલોમીટરના પૈસા લઈઓ. આમાં કઈ ગાડીઓ ગદગદિયા કરે ન હાલે કે આમાં ઘડી ગદગદિયા કરો તો આવડા બિચારા આને હોત ગદગદિયા લે તું ગદગદિયા કરે એટલે 20 કિલોમીટર કાપી નાખે. એવું તો ન હોય. એટલે મેં કીધું જ્યાં ગહાવાનું છે ને ત્યાં ગહાજો, બધી જગ્યાએ ન ગહાવું. આ તાલ રહ્યો આપણા બાપનો તાલ છે. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને એમાં દેશી વાદ્યો બેહી ગયા, એટલે આપણા દીકરા દીકરીઓને આ દેશી તાલની નથી ખબર. નવા વાદ્યો આવ્યા, નવા તાલ આવ્યા. કડ નાખ્યું, નવું આવ્યું. અને હવે તો હાવ દાંટ વાળો. એની કરતા દેશી તાલમાં આવો ને, શેરી વળાવી સજકાઉને ઘરે આવો ને, હાલો શેરીએ પધરાવું ભૂલ વાલામાં ઘેરે આવો ને. હા ઉતારા દેજો ઓરડાને વાલા આવો ને. કેટલાને મજા આવે જો પરાયણે ને એવો દિલથી, કેમ કે તમે પરાયણે હાથ ઊંચા કરશો ને, જેને મજા આવતી એની જ વાત કરું. તમે હાથ ઊંચા કરશો હું એમ કહું ને કેમ મજા આવે છે, એટલે તમે પરાયણે કે ભાઈ નથી આવતી તો સેટેક તો ભેગું થાય. હવે નહીં એવા નહીં, એમ નહીં નીતિથી, કેમ કે તમે મને કહો તો અમારે આમ સુધારો આવશે ને. નથી ગમતું તો પરાયણે હું દાય જાઉં, કેમ કે અમુક વાતો એવી છે કે જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી મને હોયથરી ન વળે. 500 માણસની જાન આવે ને 150 માણસ વધી ગયું હોય. અને પેલા હારથિયા હતા, ભારતીય બેઠકની પંગત આવતી, એમાં એક લોટકો યુવાન હોય, થાપ 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 લાડવા મૂકે જતો હોય. અહીં વડીલોની લાઈન બેઠી હોય અને વડીલો અંદર વાત કે આ જુવાન કોનો, તો કે ઉકાભાઈ નો. એમ છોટકો આમ છોકરો કે લોટકો બહુ છે કે આને ફલાણા ભાઈ ની દીકરીનો હાથ આની હારે આપ્યો હોય તો હા હું તમારી નજર છે, વાહ ભાઈ વાહ, હા દેવાય હો. અને મારો મિત્ર છે, હું કહું એટલે ઈ જ કરે. હજી એક લાડવો ભાંગો નથી ત્યાં બીજા લાડવાનું ગોઠવે દાવડા. કે વાહે બરફી વાળો આવે કે આ જુવાન તો કે સુરજ છે, કેટલું કામ કરે, હીરામાં છે, હે 7,000 નું કામ કરે. 7,000 નું? આ 1995-96 ની વાત. 7,000 નું કામ કરે, ખોટે નહીં. ઓહો. બીજા દાદા કે જમીન બહુ સારી. કેટલી જમીન છે? તો કે 61 વીઘા. 61 વીઘા જમીન તો દીકરી સુખી બહુ થાય. ત્યાં આ બાજુ જ બોલે ઠોહ મારે, એને દેરિયા જેઠિયા વધારે છે. કેમ? તો કે આ 8 ભાઈઓ છે, 3 બેનું છે, અને આ વસ્તેરો ભાઈ છે. તમે જે જોયો ને જુવાની વસ્તેરો છે. તો જેને વાત મૂકીને શું કે ના તો નો, અમારી દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય. ત્યાંથી અમારા ભુવા સાહેબ ના દાદા ની બેઠા છે, એની અટક ભુવા તો કે હું માતાજી નો ભુવો છું. એ કે અમારા મોઢે જૂની તલવાર પડી છે, તલવાર લઈ જાય અને તમારે પોહા એટલા રાખજો. બાકાજી કે બોલાવી નાખો પણ દીકરી ન્યા જ રાખજો. આમાં બાકાજી કે આવે એટલે વટની વાતો આવે. એમ વડીલો પાસે શીખવા જેવું. અને કદાચ કોઈ આવીને કે બાપા 500 માણાની જાનમાં 150 માણા વધી ગયું, લાડવા કે ઘટે. એમ છે કે લાય ડોલ લાડવો શું ઘટે, 5 હાથ પૂરા હોય, ભીખા હતા, પોળો મોચ્યું, માથે પાઘડીને કહું બાંધેલી હોય. 3 વર્ષ સુધી તો જોડા હાલતા. એનો જે જોડો હોય ને 3 વર્ષ સુધી હાલે. અને એવો પાછો એમાં પાછા ગાડાનું ટાયર આવે ને, ગાડાનું ટાયર એ હેઠે પાછું જોડાને નીચે ફીટ કર્યું હોય. એક જોડો 150 કિલાનો હોય. એમ થાપ 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 કરતા હેલાવે અને ઉભા તારે ખાવો લાડવો, હે આપું એકાદો લાડવો આપું. અડધા બીન કે ના મારે તો અડધો તો આને આપી દીધો. બોલો યો. પણ ઈ લગ્નો ભાવેશભાઈ મારા વડીલો અહીંયા બેઠા, ઈ લગ્ન એટલે લગ્ન હતા. હો મને માફ કરજો. અત્યારે કદાચ પૈસા બહુ થઈ ગયા, સારું લગાડવા માટે ટાપક ટીપક કરી, બહુ સારી વાત છે, ના નથી. પણ કરોડો રૂપિયા ખર્ચી અને જે પણ એક દીકરીના લગ્ન કરવાની અને દીકરીના બાપને, એક દીકરીનો બાપ કોઈ દી નાનો ન હોય, મને એટલી ખબર પડે, એ નાનો ન હોય.
એનું હૃદય બહુ મોટું હોય. કોઈ એવું કીધું, અકબરે બિરબલને કીધું કે હે બિરબલ, આ દુનિયામાં એવું તે દાન કયું છે, એવું તે દાન કયું છે કે દાન દેવા વાળાનો હાથ નીચે હોય ને લેવા વાળાનો હાથ ઉપર હોય? કે બાપજી મને થોડોક સમય આપો. કે કેમ? કે બહુ અઘરું પૂછી નાખ્યું તમે. શાસ્ત્રોમાં ક્યાંય આનું વર્ણન નથી, વેદોમાં ક્યાંય આનું વર્ણન નથી કે દાન દેવા વાળાનો હાથ નીચે ને લેવા વાળાનો હાથ ઉપર હોય. એવું તો મને સમજ ન પડે. 1 કલાક આપો. બિરબલે એની માને પૂછ્યું, માં આ દુનિયામાં એવું દાન તે કયું છે કે દાન દેવા વાળાનો હાથ નીચે હોય? હર હંમેશને માટે નકર દેવા વાળાનો હાથ ક્યાં હોય? ઉપર હોય. લેવા વાળાનો હાથ નીચે હોય. બિરબલ, હા, આ દુનિયામાં સૌથી મોટામાં મોટું જો દાન હોય એ છે કન્યાદાન. કે દેવા વાળાનો હાથ નીચે હોય અને લેવા વાળાનો હાથ ઉપર હોય. અને છતાંય પગે પડીને આપે છે, મારી દીકરીનું ધ્યાન રાખજો, મારો કાળજાના કટકાનું તમે ધ્યાન રાખજો. પછી બિરબલે કીધું કે આ રીતનું દાન હોય. અકબર ખુશ થયો કે વાહ, બહુ સરસ. કે બિરબલ, બીજું દાન કયું? બીજું દાન તો એ કે માવો. માવો લેવા વાળાનો હાથ ઉપર હોય, દેવા વાળાનો હાથ નીચે હોય. એ પાછું આ મારો છે, એ બિરબલે નહોતું પૂછ્યું. પાછું તમે ગોતશો ને કટકો કાઢશો કે આ ક્યાં લખ્યું છે બિરબલે. ના ના, પણ પેલાના લગ્નો બહુ સારા હતા. મને માફ કરજો મારા બાપ. હગા વાળાને હારું લગાડવા હાટું થઈ વ્યાજે રૂપિયા લાવીને દીકરાના દીકરીના લગ્ન કરવા ને, તો સાહેબ આપણા પટેલ સમાજની અંદર આ કેટલાય સુંદર મજાના લગ્નો થાય છે. એમાં એક સમૂહ લગ્નમાં જોડાઈ જાવ. આપણે કાંઈ નીચા કે નાના નહીં ગણાઈ જાય મારા બાપ. કદાચ 2-5 લાખ રૂપિયા વધારે ખર્ચવાનું મન થાય તો દીકરીના નામની એફડી કરાવી નાખો. શું વાંધો છે? મને માફ કરજો કદાચ કોઈને કડવું લાગે. કેવા લગ્નો તમે જોવો તો ખરા. અત્યારે અમુક તો ગવઢિયા નથી ગમતું. હું કામ? એનો વારો નથી આવ્યો આ પ્રકારનો. એયુ મીનમના 20 ફૂટિયા બટકા ઓલા ફુવારાની લાઈનના વાડિયાથી લઈ આવે, એના માંડવા કરે. હાથી નાડના, રાહ્યુના, તરફાળ ને બુંગણ ને, તો એ ભેગું થતું હતું. પણ માફ કરજો મારા બાપ, આખો સમાજ અહીંયા બેઠો છે, મારી બેનું દીકરીઓ અહીંયા બેઠી છું, માફ કરજો મને. પેલાના લગ્નોની અંદર સાત્વિકતા બહુ હતી, પ્રદર્શન નહોતું. સાત્વિકતા બહુ હતી, પ્રદર્શન નહોતું. તમે જોવો, તમે એક દીકરી દુલ્હન આવતી હોય, એ ભાઈ એ દીકરીનો હાથ પકડીને એના બેનનો હાથ પકડીને જયારે માંડવામાં લાવતો હતો ને, ત્યારે આખો એ માંડવો સુનસાન થઈ જાય. વડીલ બેનું હોય ને, જે પેલા હેર એવી ગયો, એને આંખોમાંથી જળદળી આવવા મળે. કેમ કે વિદાય બહુ અઘરી હોય ને. અહીંયા મંત્રોચ્ચાર થતા હોય. આપણા દેશના ભૂદેવોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. એને શાસ્ત્રોક્ત રીતે બધું હાંચવી રાખ્યું. આમ મંત્રોચ્ચાર થતા, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગાદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ સ્વસ્તિ ના ઇન્દ્ર વ્રદ સ્વાહા સ્વસ્તિ ના પૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિ ના ક્ષોયરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા પદરો સાવધાન. આ તો આખું માંડવો તમે જોવો ને, આમ કરુણ રસ છવાઈ ગયો હોય. આમ જો તો એમ થાય કે હાય હાય હાય. અને હવે મને માફ કરજો, અત્યારે તમે જો ભૂદેવો તો બિચારા ઘણું બળ કરે છે, મંત્રોચ્ચાર તાણીથી બોલે. પેલા માયક ક્યાં હતા? હવે માયક હું કામ લાવવા પડ્યા? ડીજે વાળા સાંભળવા નથી દેતા. નકર મંત્રોચ્ચાર એટલે તમે શું સમજો છો યાર? આ દુનિયામાં સૌથી પ્રિયમાં પ્રિય જો મને ભાષા હોય ને તો સંસ્કૃત. એક મારા એક મિત્ર આવ્યા, આમ સુરતી છે, મારા પરમ સ્નેહી મિત્ર છે. એટલે એને મને કીધું તું, પણ કે હિતેશ આપણે સંસ્કૃત શીખવો તો કાં જવું પડે? હે, સંસ્કૃત શીખવું હોય તો કાં જવું પડે? પણ તમારે સંસ્કૃત શીખીને શું છે? મને કે એવું નથી યાર, આ જિંદગીમાં યાર હવે તો પછી હવે શાંતિ લેવાની કે નહીં? હવે 70-80 વર્ષ થઈ ગયા, હવે લાંબુ નહીં ખેંચું મેં. તો પણ તો તમારે સંસ્કૃત શું શીખીને છે? મને કે એવું નથી કે અહીંથી જઈએ એટલે આ સંસ્કૃત દેવોની ભાષા કે નહીં?
તો ટાસુ વાટ કરવા થાય. દેવની ભાષા ને વાત કરવા થાય, એમાં શું દીકરા વાંધો છે તને? મને કઈ વાંધો નથી, પણ માની લો તમને પાકું ખબર હશે કે તમે સ્વર્ગમાં જાઓ અને કે ટોકા જવાનું, એક નર્ક પણ મળે. તો આપણી ગુજરાતી ભાષા છે. અને અત્યારે બિચારા ભૂદેવો બે ખરેખર માફ કરજો મને, અહીં ભૂદેવ બેઠા છે તોય કહું છું, સુંદર મજાના મંત્રોચ્ચાર થતા હોય. ઓમ મહાવિઘ્નેશ્વરાય વરદાય સુપ્રયાય મુદ્રાય શકલાય ચક્રતે નાના ગણનાય સુરદેગ્નો વિશુતાય પુરુષુતાય ગણનાથમ નમસ્તે ભક્તવૃંદ મહાકાય સુરકોટી સમપ્રભમ નિરવનમ કુરુમદેવ સર્વકરયેષુ સર્વદા મંડપ મધ્યે કન્યા પત્રાઓ સાવધાન. ત્યાં તો કન્યા પક્ષના 2 જણા આવે અને વરાજા પક્ષના 2 આવે, 2 યુવાનો. સ્ટોપ થઈ જાઓ. કેમ કે દુલ્હનની એન્ટ્રી થાય છે. ત્યાં તો બિચારા ગોળ દાદે અદપ વાળી નું ભેગ, હા આવો ત્યાં ડીજે વાળા બહરાટી બોલાવે. ત્યાં તો દુલ્હન એવા ફેમિલી વાળા એમાં એકાદ 2 જીજાજી હોટ હોય ફુવાને 2 જણા ગોતતા જ હોય. ફુવા ક્યાં છો કે 77-78 નંબરની ગાડીમાં. માફ કરજો, આ તો ખાલી વાત કરું છું, આવું હોય નહીં કઈ, એમ લગભગ ન હોય આવું. પણ બીજું એક માર્ક કરજો, તમારી પાસે પૈસા છે, સંપત્તિ છે, નામના છે, વિવેક છે, વિનમ્રતા છે, તો સિરિયલો વાળા જે દેખાડે ને આપણા લગ્નોત્સવમાં કરવાની જરૂર નથી. 4 વેદનો નિચોડમાંથી નીકળેલો લગ્નોત્સવ, લગ્ન પરિણય, શુભ પરિણય, તમે જોવો એનો નિચોડ છે, સંસ્કૃતનો શબ્દ છે, એને મેરેજનું નામ ન આપો. ગણપતિનો ફોટો આમ નાખો સંસ્કૃતમાં, વક્રતુંડમાં કાંઈ લખ્યું હોય, પાછું આખી કંકોત્રી અંગ્રેજીમાં હોય. બિચાર અમુક ગવઠિયાને પૂછવું પડે કે આ છે શું, આ બધું ક્યાંકથી લિફાફો આવ્યો, બેંકનો હોય એવું. માર્ક કરજો. પેલાના લગ્નો જોવો ને તમે, કેવું આમ પછી લગ્નમાં ઇન્ટરવેલ આપે ને, ઇન્ટરવેલ તો ગોરદાદા ઇન્ટરવેલ આપે એટલે વર વધુ 2 જ્યાં ગણેશ સ્થાપના હોય ત્યાં જાય. અને સુંદર મજાના તમને કહું વર વધુ 2 જાય અને 2 ના અણવર હોય. હામો તમને કહું એક ગાલેસો હોય, હણકા છાપ, મોરલા છાપ, હામા પકડી રાખે. અને આવા સુંદર મજાના કેમેરા મેનો નહોતા તે તો, એટલાકમાં આવડો કેમેરો નકો ઓળો તો ઓપનેરના ભોણિયા જેવું આવે, મોટું આમ ઓર નો હોય, આવા ગમે ઘડી કાંઈ ધાબે સડી જાય, ઘડી કોકના માસડે સડી જાય, ઉપરથી લઈ આખી જાન. પણ એક વસ્તુ હતી, મને માફ કરજો કેમેરામેન, તમારી વાત નથી આમાં, તમારે ટેકનોલોજી અપનાવી પડે, એટલે તમારે ક્યાં જાઓ, તમારો ધંધો છે. ઈ ઓલા જે હતા ને એ વર વધુ ને ફોટો પાડવાના પોઝ બહુ સારા આપતા હતા, બહુ સારા પોઝ આપે. પેલા તો દુલ્હનના ફોટા પાડ્યા હોય એટલે આવી રીતે આમ જેમ ઓલો ચોટલો ગૂંથો હોય, તો વાળે આ બહુ મોટા પેન્યુ સુધીના વાળ હતા. તો એ બ્યુટી પાર્લર ને નહોતા ને એટલા બધા. એક ભાઈ બ્યુટી પાર્લર વાળા બેન ને વરહદી પછી એના વાઈફ પરણીને આવ્યા છે ને, એટલે મેકઅપ કરવા જ્યાં ગયા હોય ને ત્યાં એક સુંદર મજાનો આઈફોન ગિફ્ટ કરવા ગયો 1 વર્ષ દિવસ પછી. હો એટલે ઓલા બેન તો ખુશ થઈ ગયા, શું વાત છે, 1 વર્ષ પછી તમે પણ મને યાદ કરો છો? હા બેન, તમને ભૂલાય? તમને થોડા ભૂલાય કે તમે મારી માટે આઈફોન લાવ્યા? હા, ગિફ્ટ કરવાનો છે બેન. આઈફોન નું ખોખું મૂક્યું, ખોખું ખોલ્યું તો 33-15 નીકળો. બોલા બેન કે હું તમે રમત કરો છો? એ કે બેન 1 વર્ષ દિવસ પહેલા તમે રમત કરી ગયા. મેં કરા હતું જ નહીં આ 33-15 હતો ને તમે આઈફોન બનાવીને ઘેરે મોકલ્યા તમે. મેં કરા આ ક્યાં હતું? આ કેવું થઈ ગયું? જો કરલી વાળ છે ને સીધા કરાવે છે, કરલી વાળ છે ને સીધા કરાવે, સીધા છે ને કરલી કરાવે છે. આ બાજુ રહી તો સારું બેનો ને, આમ મોટા વાળો ને આ બાજુ રહી તો સારું, અથવા તો આ બાજુ પોની રહી તો સારું. બેનો નો વિષય છે. આપણે પુરુષો ને વાળ રહે તો સારું. લગભગ ક્યાંય જવાના છે, સમજાય ને? વંદન ની વાત છે.
10,000 રૂપિયાના વાળ સીધા કરાવવા મારો બાપ, એક ડબ્બો રાખો ને એમાં અંદર નાખજો ને. ઈશ્વરે તમને જે સુંદરતા આપી છે ને એનાથી મોટું કોઈ બ્યુટી પાર્લર નથી. શું વાત કરો છો તમે? શાસ્ત્રોમાં લખેલું છે, તુલસીદાસજીએ લખ્યું, શ્રી ગુરુચરણ સરોજ રજ, મને મારા સદગુરુના ચરણ કમળની રજ દે, મન મુકુર સુધાર. બરું મોઢું હારું કરો, ભગવાનના ચરણોમાં પ્રાર્થના, એમનેમ તેજ આવે. એક ભાઈ રહ્યો ને, એને ઘરવાળીએ એવું કીધું છે, તમે મારી માટે છે ને આ તમે એમ કહો છો ને કે 5,000 રૂપિયાના વાળ સીધા કરવા માટે બહુ ખર્ચો થાય છે, તો મારી માટે એક વાળ સીધા કરાવવાનું મશીન લઈ આવો. તો ઓલો ગયો શનિવારીમાં, સસ્તું ક્યાં પડે, શનિવારીમાં લાવ, ઓલો 2 સીપિયા નો આવે, આપણે રોટલી પકડવાની, આપણે રોટલી આમ પકડી, આવડો આમ આવી રીતે આમ સીધા કરાવો, લાવ્યો.